આ બધોય વાંઢા સમાજ બેઠો એટલે મને કહેવાનું મન થાય કે હમણાં ઓલું ફિલ્મ આવ્યું હતું ને, હા, ઝુકેગા નહીં સાલા. આ ઈ વાંઢા કઈ હગે, પૈડેલા નો કઈ હગે સાહેબ કોઈ. અને હું તો હજી રેકોર્ડિંગ થાય છે ને કહું છું, દેશને યુદ્ધમાં કઈ જરૂર પડે અને મોદી સાહેબ ગુજરાતમાં આવીને એમ કહે કે છે કોઈ એવો ગુજરાતનો યુવાન જે દાઢીના કાતરામાં મૂછ માથે હાથ દઈને કહી હગે કે હજી તમારે હું તૈયાર છું, તેથી વાંઢા મૂછની માથે હાથ દઈને દાઢીના કાતરામાં હાથ ફેરવીને કહી હગે કે તમારે હજી વાંઢાની રીતે છે હો સાહેબ, પૈણેલા કોઈ દી નો કહી હગે. અને હું તો હજી એ કહું છું કે તમને આમાંથી ઘણા વાંઢાઓને બધા કહેતા હશે કે તમે આના ભેરા બેસી જાવ તમને આમ ફાયદો થઈ જાય, તમે આના ભેરા બેસી જાવ તો અમને આમ ફાયદો થઈ જાય. એને કહી દેજો પૈણેલાની મહેફિલમાં કોઈ જે વાંઢાની ડીણકું ન સંભળાય. હા, બધાય થાય તોય ભલે, નો થાય તોય ભલે, આમે ક્યાં થઈ છે. હા, અને હું તો કહું છું કે આમાં પૈણેલા બધા ટાઈમ દઈને આવ્યા હતા એ બધા નીકળી જશે અને વાંઢા લઈને હાકડું ખખડાવીને આવ્યા છે તમે તમારે આજ વાંઢાની રીતે છે હો. હા, મારે આજ બહુ મોટો પ્રોગ્રામ હતો મુકેશ અંબાણીનો, મને તમારે ઘેર ડાયરો માં ભરવા આવું હું કોને આજ મારે વાંઢા સમાજમાં ડાયરો છે. ગમે એ થાય બાકી આ જવું પડે એમ છે. આ નકર હું પાછી આને વાંઢાને જીવે ગજબ હોય ને વાંઢાને મરે ગજબ હોય.